આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપે આજે સંકલ્પપત્રની ગુજરાતી આવૃત્તિ સહિત પ્રચાર માટેના વિવિધ ગીતો અને કૃતિઓનું લોન્ચિંગ કર્યું હતું. ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકરની ઉપસ્થિતિમાં પ્રચાર સામગ્રીનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કહ્યું હતું કે ચૂંટણી પ્રચાર માટે ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા 4 પ્રચાર ગીતો તેમજ પક્ષનું પ્રચાર ગીત તૈયાર કરવામાં આવ્યું છે. અમારા ગાંધીનગરના પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં આ ગીતો દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાત્રે ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારના સમર્થનમાં ન્યૂ ઇન્ડિયા કોલોની નિકોલ અમદાવાદમાં રેલીને સંબોધન કરશે. ખેડા લોકસભા બેઠકમાં સમાવિષ્ટ દસક્રોઈ વિધાનસભા મતવિસ્તાર નિકોલમાં મુખ્યમંત્રી સાથે ભાજપના જિલ્લાના અગ્રણીઓ પણ સભામાં ઉપસ્થિત રહેશે. લોકસભાની 25 બેઠકો માટે 266 અને વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકો માટે 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ યોજાશે. લોકસભાની 26 બેઠકો માટે કુલ 433 જ્યારે વિધાનસભાની 5 બેઠકો માટે 37 ઉમેદવારીપત્રો ભરાયા હતા. ઉમેદવારીપત્રોની ચકાસણી દરમિયાન લોકસભાના 105 અને વિધાનસભાના 10 ઉમેદવારોના ઉમેદવારીપત્રો રદ થયા હતા. લોકસભાના 62 અને વિધાનસભાના 3 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા હતા. લોકસભાના 266 ઉમેદવારોમાંથી 247 પુરૂષ અને 19 સ્ત્રી ઉમેદવારો છે, જ્યારે વિધાનસભાની 5 બેઠકો માટે 24 પુરૂષ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આગામી 7મી મેના રોજ મતદાન યોજાશે. કોંગ્રેસે ગુજરાતની લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે તેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં રાષ્ટ્રીય અને ગુજરાતના નેતાઓનો પણ સમાવેશ કરાયો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો સમાવેશ થાય છે, જ્યારે ગુજરાતના નેતાઓમાં શક્તિસિંહ ગોહિલ, દીપક બાબરિયા, પરેશ ધાનાણી અને મુમતાઝ પટેલ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. આ તમામ નેતાઓ ત્રીજા તબક્કામાં યોજાનારી ગુજરાતની 25 બેઠકોની ચૂંટણીમાં ગુજરાતના કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર કરશે. રાજ્યના પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે વહેલી સવારથી જ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં ભક્તજનોનું ઘોડાપૂર ઉમટ્યું છે. વહેલી સવારે 5 વાગે મંગળા આરતી અને ત્યારબાદ 7 વાગે શણગાર આરતીના હજારો ભક્તજનોએ દર્શન કર્યા હતા. હનુમાન દાદાની જયના નાદ સાથે મંદિર પરિસર ગુંજી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કષ્ટભંજન દાદાને શીશ ઝુકાવવા સાળંગપુર પહોંચ્યા હતા. તેમણે હનુમાન જયંતીના પવિત્ર દિને પૂજા અર્ચના કરી આરતી ઉતારીને સંતોના આશીર્વાદ લીધા હતા. આ ઉપરાંત ગાંધીનગરના ડભોડાના ડભોડિયા હનુમાન મંદિર ખાતે 1111 સિંગતેલના ડબ્બાનો મહારુદ્રાભિષેક કરાયો હતો, જેમાં હજારો ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. સમગ્ર રાજ્યના હનુમાન જયંતીની ઉજવણી ભારે શ્રદ્ધાપૂર્વક થઈ રહી છે, ત્યારે ભાવનગરમાં પણ સવારથી જ હનુમાન મંદિરોમાં ભક્તજનોની ભારે ભીડ જોવા મળી રહી છે. ભાવનગરમાં બજરંગ દળ દ્વારા શોભાયાત્રા યોજાઈ હતી. શ્રદ્ધાળુઓ દ્વારા અંજનીપુત્ર ઉપર તેલ, અડદ અને સિંદૂર ચઢાવી શ્રીફળ ધરાવવામાં આવ્યું હતું. અનેક જગ્યાએ બટુક ભોજન, રામ મંદિર, સુંદરકાંડના પાઠ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. મહીસાગરના લુણાવાડાના કાલિકા ડુંગર ઉપર કેસરિયા હનુમાન ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે. લુણાવાડા રામજી મંદિર ખાતેથી શોભાયાત્રા કેસરિયા હનુમાન મંદિર ડુંગર ઉપર પહોંચી હતી. સાબરકાંઠા જિલ્લામાં હનુમાન જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. મંદિરોમાં રામધૂન અને સુંદરકાંડના પાઠ કરવામાં આવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં મારુતિ યજ્ઞ, બટુક ભોજન, સત્યનારાયણની કથા, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો થઈ રહ્યા છે. રાજકોટના ગરેડિયા કુવા રોડ સ્થિત અંદાજે 160 વર્ષ જૂના શ્રી પંચમુખી હનુમાનજી મહારાજની જન્મજયંતિ મહોત્સવ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. પાટણ સહિત સમગ્ર રાજ્યમાં ચૈત્રી પૂનમ અને હનુમાન જન્મજયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે. દાદાના દર્શન પૂજન માટે મંદિરોમાં ભાવિકોની ભીડ જોવા મળી રહી છે. પંચમહાલના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં ચૈત્રી પૂનમ નિમિત્તે માતાજીના ચરણે શીશ ઝુકાવવા માટે ભક્તજનોનું ઘોડાપૂર ઉમટ્યું છે. વહેલી સવારથી જ મહાકાળી માતાજીના દર્શનાર્થે ભક્તો ઉમટી પડ્યા હતા. માતાજીના નિજ મંદિરે ભક્તોએ પૂજા અર્ચના કરીને માતાજીને ચુંદડી અર્પણ કરી હતી.
સવારની આરતીમાં પણ ભક્તજનો સામેલ થયા હતા. જય મહાકાળીના નાદથી સમગ્ર પાવાગઢ ગુંજી રહ્યું છે. મહેસાણાના બહુચરાજીમાં પણ ચૈત્રી પૂનમના મેળા નિમિત્તે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી ઉપર વાંચી શકશો.